નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મફત અનાજ યોજનાને લઈને મોદી સરકારે કરી દીધી છે મોટી જાહેરાત। સરકાર દ્વારા પીએમ આશા યોજનાને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે। નાણાકીય વર્ષ 2025 અને 26 સુધીમાં આ યોજના હેઠળ 35,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં દુર્ઘટના બની છે। પીએમ મોદીની સભા માટે બનાવેલ ડોમ ઉતારતી વખતે 9 શ્રમિકો દટાઈ ગયા છે, જેમાં 2 લોકોની હાલત વધુ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। કપાસિયા અને પામ તેલની અંદર ભાવમાં વધારો થયો છે। જાણીએ આજના નવા ભાવ। 15 કિલોના સિંગ તેલના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે। કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો અને પામ તેલમાં પણ 40 રૂપિયાનો વધારો થયો છે, જેમાં 15 કિલોના સિંગ તેલના ભાવ 2580, કપાસિયા 2080, પામ તેલની વાત કરીએ તો 1885 રૂપિયા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમીટર લાંબી સોલર પેનલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરવામાં આવી, જેની અંદર 13 કિલોમીટર સોલર પેનલથી 29.51 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરાઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર 2 ટોલ બંધ થશે, જ્યારે નવા 3 ટોલ બનશે। જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એસટી અને કારને ફ્રી મુસાફરી બંધ થવાની શક્યતા છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા ટોલ નાકામાં કાર અને એસટી બસને ટોલ ફ્રી માટે જાહેરાત કરી હતી। હવે નવા રોડ બનતા ટોલ ફ્રી સેવા પણ બંધ કરવામાં આવનારો હોવાનું નેશનલ હાઈવેના સૂત્રોએ જણાવ્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રેજ્યુએટ માટે સરકારી બેંકમાં નોકરીની શાનદાર તક છે। 3000 ખાલી જગ્યા ઉપર ફટાફટ કરો એપ્લાય। કેનરા બેંકમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કેનરા બેંકે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસના બમ્પર પદો ઉપર ભરતીની નોટિસ જાહેર કરી છે, જેમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે 21 સપ્ટેમ્બર 2024ના રોજ ચાલુ થશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની વિદાયના અણસાર છે। અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં વરસાદ નહીં પડે, જાણો આજનું હવામાન। જેમાં રાજ્યની અંદર 21 સપ્ટેમ્બર સુધીની અંદર નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરતની અંદર વરસાદની શક્યતાઓ નથી। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજ કંપનીની સામે 14 જિલ્લાના ખેડૂતોનું લડી લેવાનું એલાન, જેમાં પાવર ગ્રીડ કંપની વિરુદ્ધ હળવદના ધોળકોટ ગામે કિસાન સંમેલન યોજાયું। 765 કેવી વીજ લાઇનનો વિરોધ કરાયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં એરંડાના બજાર ભાવમાં શું ચાલી રહી છે હલચલ, જાણીએ આજના વિડીયોમાં। એરંડાના બજાર ભાવની વાત કરીએ તો બુધવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1100 થી 1231, ગોંડલ 1071 થી 1216, જૂનાગઢ 1050 થી 1179, જામનગર 1100 થી 1204, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 1217 થી 1218, ભચાઉ 1200 થી 1234 રૂપિયા, કડીની અંદર 1215 થી 1252 રૂપિયા, દેહગામ 1220 થી 1235 રૂપિયા। તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર। આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।